માના 55,000, મામીના 10,000, આના આટલા બધું કે મને યાદ છે ત્યાં સુધી બધું લખ, આટલા ના પૈસા ક્યાંક ક્યાંક આપણે લીધેલા છે, બધા તારે પાછા ચૂકવવાના છે કે બધું લખ. અને પછી કે સાહેબ 4 નામ લખાવ્યા છે કે આ બાજુવાળા અંકલનું નામ લખાવ્યું, અમારા એક ટીચર હતા એનું નામ લખાવ્યું, જે ઘરે આવીને ખાલી શીખવાડે એવું નહીં, બહુ પ્રેમ અને લાગણીથી માસીની જેમ અમની સાથે વર્ત્યા છે નાનપણથી. અમારા એક સર હતા જેને મારા સંયોગો જોઈને 2 વર્ષ વગર ફીએ મને ભણાવ્યો છે, અને એક મારું નામ લખાવ્યું કે મારા સાહેબ, જેમની 5 શિબિરો તે ભરી છે, કે આ 4 જણાએ નોન મોનિટરી આઇટમ્સ એવી નાખી છે ને તારી જિંદગીમાં કે તું આજે જે છે સ્ટેબલ છે, મજબૂત છે. આ બધા 4 જણનું યોગદાન છે. આ 4માંથી કોઈ પણ વ્યક્તિ અડધી રાતે બોલાવે ને, બેટા 1 કરોડનું નુકસાન ભલે થાય, તું જતો રહેજે એમની પાસે બોલાવે ત્યારે. આમને કોઈ દિવસ કોઈ કામમાં ના નહીં પાડતો. આ બધું મને લખાવ્યું છે મમ્મીએ, આ ટિપ્સ છે. અને મમ્મી ચાલ્યા ગયા, અને એટલો બધો એને આનંદ હતો એ કે સાહેબ 1 કિલો સોનું ખરીદવું હોય ને, આજે મારી પાસે પૈસા છે પણ મમ્મી નથી. એ સમય હતો કે જ્યારે પ્રહલાદનગરમાં પેલા ફ્લેટ લીધેલો, 35 વર્ષ પછી પહેલી વાર મમ્મીના નામની એક નેમ પ્લેટ આવીને ધ્રુસકે ધ્રુસકે મમ્મી રડ્યા છે કે બાપાનું ઘર છોડીને આવીને આટલા વર્ષ પછી આજે હું મારા પોતાના ઘરમાં આવું છું, કે આટલા વર્ષ સુધી આપણે ભાડાના ઘરમાં રહ્યા, મારું પોતાનું ઘર આવ્યું. એમાં મમ્મી એટલા બધા ખુશ હતા, એટલા બધા ખુશ કે મમ્મીએ ક્યારેય કોઈ દિવસ કોઈ ચીજ માગી નથી, કોઈ ચીજ, અને ક્યારેય કીધું નથી કે મારે 2 જોડી કપડાં જોઈએ છે. માત્ર અમારા માટે વિચાર્યું છે. અને જિંદગી પૂરી કરી નાખી હોત, એવા ઉતાવળા સ્ટેપ ભરાઈ ગયા હોત, પણ ક્યાંક કોઈક કલ્યાણ મિત્રની સલાહ મળી ગઈ, થોડો સમય ખેંચાઈ ગયો, હમણાં ઉભા રહો, ઉતાવળ નથી કરવી, જે ડિસિઝન લેશું કાલ સવારે લેશું, હમણાં નહીં. કારણ કે અત્યારે ઉપદેશ આપવાનો અડધી રાતે સમય નથી, અને અત્યારે એક વળ ચડી ગયો એક બાજુનો, હવે તરત ખુલે નહીં, થોડો ટાઈમ જવા દેવાનો, સમય જવા દો. એ સમય જવા દીધો અને બાજુવાળાએ ઇન્વોલ્વ થઈને આખું ડિસિઝન ચેન્જ કરાવ્યું. નહીં તો એ લેવાયેલું ડિસિઝન વ્યક્તિ ક્યાં પહોંચી જાત, મનુષ્ય ભાવ હારી ગયા હોત. એક ઉતાવળું ડિસિઝન વ્યક્તિની જિંદગી પૂરી કરી નાખે. મને પણ ખબર નથી કે મેં એ વખતે કયા ભાગ્યશાળીને કીધું હશે, કદાચ ફી ભરવાનું કીધું હશે તો કોને કીધું હશે, પછી એ વખતે કોણ હશે, કોને કંઈ જ ખબર નથી. પણ આજે થાય કે એક સારું કામ કર્યું હોય ત્યારે કઈ અસર અને શું ઇમ્પેક્ટ કોઈ વ્યક્તિની લાઈફ પર આવી શકે છે. બીજી વાત, તમે કોઈ સારી જગ્યાએ મળો કે તમને સારા પાડોશી પણ મળ્યા હોય ને, તમારી લાઈફ કેવી બચી જાય છે, કેવી રીતે. એક નાનકડું ખાલી તમને કોઈ કહે, હમણાં એક કામ કરો, હમણાં ઉભા રહી જાઓ, નહીં હવે ફેસલો જ, હવે બિલકુલ નહીં. બસ આવા ઉતાવળા નહીં જ થવાનું. જ્યારે આવા ઉતાવળા હોય ને ત્યારે તો ખાસ ઉભા રહેવાનું. બહુ વધારે પડતા 4th ગિયરમાં ગાડી દોડે ને ત્યારે કોક સલાહ આપે, એક કામ કરો, આપણે છે ને જે હશે કાલે કરશું, આજે ઉભા રહી જાઓ. કારણ કે બીજું તમારી પાસે કાંઈ ના કરાવી શકે ત્યારે તમને કોઈ છેલ્લે એટલું કે હમણાં ખાલી છે ને એક દિવસ રાહ જુઓ, મારું માં નાખો, 1 દિવસ, કાલે આપણે આજ કરશું પણ કાલે કરશું, આટલું ખાલી કે ઉભા રહી જઈએ. વેઇટ, ટેક અ પોઝ. ત્યારે તમને પાવર ખબર પડે કે એક મુકામ તમે અટકી ગયા, એમાં આખી જિંદગી બચી ગઈ. આપણે છે ને ગુજરાતીમાં એમને એમ કહેવતો નથી પડતી.